વડોદરા શહેરમાં આવેલ જન્મ મરણની કચેરી ખાતે સર્વર ખોટકાતા લોકો હેરાન પરેશાન થયા હતા। નવી ટેકનોલોજી માણસને ફાયદો તો કરે છે પણ ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકી બેસે છે। ભારત જેવા દેશમાં યુવાનોને આ ટેકનોલોજી રોજગારમાં પણ બાંધક બની રહે છે। હાલમાં જ માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થયાથી આપણે સૌ પરિચિત છીએ। તેવામાં વડોદરામાં જન્મ મરણની કચેરી ખાતે સર્વર ખોટકાતા કચેરી ખાતે આવતા લોકો પરેશાન થયા હતા। મેન્યુઅલી રીતે ચાલતી કામગીરી અસરકારક થતી હતી પણ હવે ટેકનોલોજીમાં થતા કામમાં સર્વર ઘણા ખોટકાય છે અને પ્રજા મુશ્કેલી વેઠે છે। વારંવાર સર્જાતી આવી મુશ્કેલીથી પ્રજા પરેશાન છે। સરદાર માર્કેટ ખાતે આવેલી જન્મ મરણની કચેરી ખાતે સર્વર ખોટકાતા પ્રજા હેરાન થતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રોષ ઠાલવ્યો હતો। કચેરી ખાતે આવેલ લોકોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી, જે ટેકનોલોજી લોકો માટે લાભકારક બનવી જોઈએ તેના દુષ્પરિણામો પણ સંબંધિતોએ જોઈ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ। વડોદરા શહેરમાં નગરજનોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવાનું આ મસ્ત મોટું ષડયંત્ર છે। ઘડીકમાં સર્વર નથી, ઘડીકમાં લાઇટો નથી, ઘડીકમાં સાહેબ નથી આવ્યા, એટલે આવા બધા અવારનવાર જે કહેવાય છે કે બહાના કાઢી અને લોકોને હાલમાં જે ધક્કા ખાવાનો વાળો આવી રહ્યો છે। આજે જે જન્મ મરણની ઓફિસ છે ત્યાં આગળ કેટલાક લોકો નાના નાના ભૂલકાઓને લઈને જ્યારે મહિલાઓ પણ આવતી હોય છે, પુરુષો પણ આવતા હોય છે, પોતાનો સમય બગાડીને જ્યારે અહીંયા આગળ પોતાના પરિવારજનોનો દાખલો કરવા માટે આવતા હોય ત્યારે કંઈક ને કંઈક રીતે આ લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે। એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે આ જન્મ મરણની ઓફિસ છે ત્યાં આગળ જે પણ અધિકારીઓ છે, જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે। સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી અપીલ છે આપણા મીડિયાના માધ્યમથી કે તમે એકવાર લાઇનમાં ઊભા રહો તો તમને ખબર પડશે કે લાઇન એટલે શું છે।